નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ આપણા અરવિંદજી ઠાકોર વિશે, જેમનું એમ કહેવામાં આવે છે કે અકસ્માત થયું ત્યારે તેમની સાથે તેમના પત્ની પણ હતા અને ઘટના સ્થળ પર જ અરવિંદજીનું અવસાન થયું હતું અને પછી એમ કહેવાય છે કે તેમના પત્નીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને તેમનું પણ 2 દિવસ પછી અવસાન થયું, કેમ કે તેમને અરવિંદજીના અવસાનના સમાચાર સાંભળ્યા અને તરત જ તેમને પણ ત્યાં જ તેમનું અવસાન થઈ ગયું અને અત્યારે હાલ એવું કહેવામાં આવે છે કે તેમની દીકરી પણ હોસ્પિટલમાં છે અને તેને તો હજુ ખબર પણ નથી કે તેમના માતા પિતા દુનિયામાં રહ્યા નથી અને તેમનો એક છોકરો પણ છે, જે હવે એમ જ લાગે છે કે આ છોકરાનું શું થશે, જે હજી નાનો છે, તેને સમજણ પણ નથી। તો મિત્રો, આપણે તેમને આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરો અને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને બને તેટલું શેર કરજો, લાઈક નહીં કરો તો ચાલશે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને આવી કોઈ પણ નવી અપડેટ મળે તો ફટાફટ મારા વિડીયોમાં આવી જશે અને તમને મારી ચેનલ પર જોવા માટે પણ મળી રહેશે વિડીયો। તો જય માતાજી, જય ઠાકોર સમાજ।